સુરતમાં પોક્સોના ગુનાઓ નોંધાતા પોલીસ ત્વરિત કામગીરી કરતી હોય છે, ત્યારે સુરતની ઉત્તરાયણ પોલીસે સગીરાને ફોસલાવી લઈ જનારને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબંગ ઝામીર, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈ HR ગોસ્વામીની ટીમ PSI RD ધાદલ સાથે પેટ્રોલિંગમાં હતી. ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ કિરણસિંહ અને અનારમાં હેડ કોન્સ્ટેબલ સમીરભાઈ તથા અનારમાં પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈને મળેલી બાતમીના આધારે પોક્સોના ગુનામાં સંડોવાયેલ આરોપી એવા મૂળ યુપીના વારાણસીનો અને હાલ વડોદરા ખાતે રહેતા અનુજ કિરત યાદવને ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી. સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ 30 જૂનના રોજ એક બાળકીના અપહરણની ફરિયાદ જે છે એ BNSની કલમ 137(2) મુજબ નોંધવામાં આવે છે અને ત્યારબાદ આ જે ભોગ બનનાર બાળકી જે છે એને કોઈ અજાણ્યો ઈસમ એનું અપહરણ કરી અને ભગાડી અને લલચાવી અને ગુનો કરવાના ઈરાદે એને લઈ ગયો હોય એની જે છે એ મુજબનો એક ગુનો રજીસ્ટર કરી ભોગ બનનાર બાળકી અને આરોપી જે છે એને પકડવા માટે આ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની જે ટીમ છે એના દ્વારા તજવીજ હાથ ધરવામાં આવે છે અને આ ગુનાના અનુસંધાને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જે આ કામના આરોપી જે છે અનુજ કિરત યાદવ કે જે ધંધો એનો જે છે એ ડ્રાઇવિંગનો ધંધો કરે છે અને વડોદરા ખાતે રહે છે, પરંતુ એ મૂળ વારાણસી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. એને જે ભોગ બનનાર છે એને લલચાવી અને ફોસલાવી અને ગુનો કરવાના ઈરાદે પોતાની સાથે લઈ જઈ અને આ જે પોક્સો મુજબનો ગંભીર જે અપરાધ જે છે એ કર્યો છે, તો એના જે છે એને અટક કરી આગળ જે એના કાયદેસરની જે કાર્યવાહી છે એ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે અને આ જે ગુનાના કામે જે બાળકી છે એ પણ મળી આવી છે અને આ આરોપીના વિરુદ્ધમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ખાતે BNSની કલમ 137(2), 87, 64(2), IM 75(2) અને પોક્સો એક્ટની કલમ 4, 5, 6, 11 અને 12 મુજબ આ જે ગુના કામના આરોપી છે એ અનુજ કિરત યાદવને હાલમાં ઉત્તરાયણ પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે અને હવે આગળની કાયદેસરની કાર્યવાહી માટેની તજવીજ જે છે એ હાથ ધરવામાં આવેલી છે.